મમ્મી, હા. હું જાઉં છું ઓફિસે હો. તમે ઓફિસે જાઓ છો હા. તો સાંજે વહેલા આવશો ને આજે તો? મમ્મી, હું તમને એ જ કહેવા આવી છું કે આજે રાતે મારે લેટ થશે આવવામાં. અમારે બધાને કંપનીવાળાએ બહાર જમવા જવાનું છે તો. તમે રોજ આમ કહીને વયા જાઓ, આજે કંપનીવાળાને આમ છે ને આજે કંપનીવાળા આમ કરે છે ને તેમ કરે છે અને તમે લેટ આવો છો, બરાબર? હવે આ છે ને તો વહેલા આવવાનું રાખો તમે. અરે આવું રોજ રોજ ન હાલે. રોજ વહેલી તો આવું છું મમ્મી. ક્યારેક ક્યારેક સમજો કે કંપનીના કામથી બહાર જવાનું હોય છે અથવા કોઈ પ્રોગ્રામ હોય છે તો લેટ થાય છે, તો ક્યારેક તો ચલાવી લો ને મમ્મી તમે. 2 દિવસે ને 4 દિવસે તમારે હોય છે કંપનીમાંથી બહાર જવાનું, તો કંઈક એવું કામ ન હોય કે તમે ઘરે બેસીને કરી શકો એવું કામ શોધી લો ને. મમ્મી, ઘરે બેઠા બેઠા કોણ પૈસા આપે? અને ઘરે બેઠા બેઠા એટલું કામ પણ ના થાય આપણે જેટલું કંપનીમાંથી મને સેલેરી આવે છે મંથલી એટલું. મારાથી હવે ઘરના કામ થતા નથી ને એટલે મારે તમને કહેવું પડ્યું. બને તો કંપનીવાળાને કહો ને કે એવું કંઈક કામ હોય ને કે તમે ઘરે બેઠા કરી શકો, એવું ન આપે. અરે મમ્મી, મેં તમને પહેલાં તો કહ્યું કે કંપનીવાળા એવું કંઈ કામ નથી આપતા. એમના માટે આપણે પાર્ટ ટાઈમ જોબ અલગથી કરવી પડે. જો પાર્ટ ટાઈમ જોબ કરીશ ને તો આમાં જેટલી સેલેરી આવે છે ને 50% પણ સેલેરી નહીં આવે. પણ તો પછી એવું કંઈક કામ શોધી લો ને કે જેમાં આટલો બધો ટાઈમ તમારે બહાર ન રહેવું પડે. એવી જોબ ક્યાંય હોતી જ નથી. ફૂલ ટાઈમ માટે જ કંપનીમાં જોબ મળે છે. આ તો હવે છે ને મારાથી આ ઘરના કામ થતા નથી, જો તમને કહી દઉં છું. એટલે હવે હું ઘરના કામ કોઈ કરીશ નહીં. તમારે છે ને ઘરના કામ કરીને નોકરીએ જવું હોય તો જવાનું. અડધી રાત્રે આવો કે પોણી રાત્રે આવો, મારી કોઈ લેવા દેવા નહીં પછી. અરે પણ આ કેવી વાત કરો છો મમ્મી તમે? તમે એકાદા 2 કામ તો કરી શકો છો ને. આમ તો મોસ્ટ ઓફલી બધું કરીને જ આવું છું. હા, સમજ્યા, તમારે રસોઈ બનાવવી પડે સાંજે એક ટાઈમ, પણ એ તો ક્યારેક ક્યારેક કરવું પડે ને. મારે મિટિંગમાં જવાનું હોય કે બહાર પ્રોગ્રામમાં જવાનું હોય તો. ક્યારેક ક્યારેક નહીં, ઘરના 75% કામ હું કરું છું. મમ્મી, સવારે કપડાં ધોઈને જાઉં છું, વાસણ કરી નાખું છું, ઝાડા પોતા કરી નાખું છું, બધાને નાસ્તો બનાવી નાખું છું, દાળ શાકના વઘાર કરીને જાઉં છું, લોટ બાંધીને જાઉં છું, તો આનાથી વધારે હું કામ કેટલું કરું? તમે કાંઈ જ કરીને નથી જતા, ખાલી બોલવા ખાતર બોલી ના નાખશો. કપડાં મશીનમાં નાખવાના હોય છે એ હું નાખી દઉં છું. મમ્મી, આવું શું કામ તમે ખોટું બોલો છો? મને તો એ ખબર નથી પડતી. લે. હા, બધું કામ કરીને જાઓ છતાં પણ કંઈ વાંધો નહીં. તમને એવું લાગે છે ને કે નથી કરતી તો એમ સમજો તમે. બસ સવારે વહેલી ઉઠી જઈશ અને તમારે જે રોટલી નહીં કરવું પડે છે ને એ પણ નહીં કરવું પડે. હા, બસ. એ પણ કરીને જતી રહીશ. હા, બધું કામ તમારે કરીને જ જવાનું. અને હું છે ને તમારી સાસુ છું એટલે હું જેમ કહું ને એમ જ તમારે કરવું પડશે. તમે જેમ કહો છો એમ તો કરું છું આ ઘરમાં. તમારી ઉપરવટ મેં ક્યારે કહ્યું? અને તમે કહ્યું કે કંપનીમાં જોબ કર એટલા માટે તો હું જોબ કરું છું. બાકી મેં કે તમારી પાસે જોબ કરવાની જીદ કરી હતી? મને ક્યાં ખબર હતી કે તમારે રોજ 2 દિવસે ને 4 દિવસે રાત્રે મોડું આવવાનું થશે ને કંપનીવાળા બહાર જમવા લઈ જશે ને આવી બધી મને ખબર નહોતી. નહીંતર હું કરવા જ ન દઉં. અમુક નિયમો હોય છે, એ નિયમો આપણે પાળવા પડતા હોય છે. હવે તો મને શું ખબર હોય કંપનીના નિયમો શું હોય ને શું ના હોય એ. હે ભગવાન, તમને તમારે કઈ રીતે સમજાવવાને મને તે જ ખબર નથી પડતી. પહેલાં તમે જ કહ્યું હતું જોબનું અને હવે પોતે ને પોતે મારા ઉપર આડું નાખે છે. મેં જોબનું કીધું હતું તો મેં એમ નહોતું કીધું કે અડધી રાત સુધી બહાર રહેવાનું. ટાઈમસર ઘરે આવી જ જવાનું. બીજા બૈરાઓ નોકરીઓ કરે જ છે. એ બધાની જોબમાં અને મારી જોબમાં બહુ બધો ફરક છે. એ બધાની મંથલી ઇન્કમ 10 થી 15 હજાર છે અને મારી એ બધી 3 ગણી છે. એટલું તમે જોવો તો ખરી. આ તમને દર મહિને સેલેરી આવે એ તમને સારું લાગે છે, પણ હું આ જોબ કરવા જાવ તમને નથી દેખાતું. હું પણ માણસ છું મમ્મી, જનાવર નથી. મને પણ થાક લાગે છે આ ઘરનું કામ બહારનું કામ બધું કરીને. તે તો કરવું જ પડે. હજી તમે જુવાન છો તો તમે જુવાન છો ત્યાં તમને થાક લાગે છે, તો મારે તો ઉંમર થઈ તો પછી મને તો થાક લાગે જ ને. સવાર ખાલી સાંજની રસોઈનો છે ને કંઈ વાંધો નહીં, હું ઓનલાઈન પાર્સલ તમને મગાવી આપીશ. તમે રસોઈ ના બનાવતા. બસ હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કમાય છે એટલે ઓનલાઈન પાર્સલ મંગાવશે. મસ્ત રીલ છે, ચકાચક કપલની રીલ્સ છે. કેમ, શું થયું? કેમ આજે મૂડમાં ન હોય એવું લાગે છે? તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? તને પૂછું છું, જવાબ દે ને. કેમ મૂડ ઓફ છે તારું? કંઈ નહીં.
કંઈ નહીં, અને મૂડ પણ ઓફ છે. હા, બે કેમ ચાલે? તબિયત બરાબર નથી તો ચાલ દવાખાને જઈ આવીએ ને. તમારે મારા માટે કંઈ કરવું જ હોય ને તો મમ્મીને સમજાવી દો, એટલે મારા માટે બધું આવી ગયું. મમ્મીને સમજાવી દો એટલે મમ્મીએ શું કર્યું? નકરું ટક ટક કરે છે મમ્મી મારા ઉપર. હા હા, એ એવું કહે છે કે પાર્ટ ટાઈમ જોબ ગોતી લો. હવે આ જોબ મારે કઈ રીતે મૂકવી? તમને પણ ખબર છે કે આ જોબ ઉપર મેઇન પોસ્ટ મારી છે. હા, એ તો હું જાણું છું, પણ હવે એ પાર્ટ ટાઈમ જોબ કરવાની વાત કરે છે. હા, અને બીજી વાત એવું કહે છે કે ઘરે બેઠા કામ કરો. હવે આ કામ ઘરે બેઠા મારે કઈ રીતે કરવું? જો હા છે ને, મમ્મી કીધા રાખે તારે બધી એની વાત માનવાની નહીં. હે, કહેવા દેવાનું. એની કઈ વાત ન માનું? એની એક પણ વાત એવી હોય છે કે જે આપણે માનવી જોઈએ? બધી વાતો એવી હોય છે કૂતરા બિલાડા સાંભળે ને તો એને પણ તાવ આવી જાય. હવે આ મારે જમવા જવાનું હતું આજે, તો કે તમારા બધા નાટક છે, તમે ફરવા જતા રહો છો. હવે એને કોણ સમજાવે કે મીટિંગ હતી ને મીટિંગ પતીને અમારા બધા સાથે જમવાનું હોય, બહાર મીટિંગ રાખી હોય તો. હા, એ વાત બી બરાબર છે, પણ જો હા છે ને, મમ્મી જે બોલે ને એને બહુ ધ્યાન નહીં દેવાનું. હે, અને આમ પણ મમ્મીને હું મારી રીતે સમજાવી દઈશ કે તને બીજી વાર નહીં કહે. હા, કેટલી વાર સમજાવવા? તમે પણ સમજાવ્યા અને મેં પણ સમજાવ્યા, પણ કોઈની વાતને સમજવા તૈયાર જ નથી. હવે મમ્મી સમજે ને તો સારું, બાકી મારે જોબ મૂકવી પડશે. અને હું જોબ મૂકીશ તો તમને જ ખબર છે કે આપણા ઘરમાં કેટલી નુકસાની થશે. હા, એ કેમ તો કે અત્યારે તમારી પણ જોબમાં સેલેરી ઓછી છે. હા, એ તો હું પણ જાણું છું, પણ જો હા તારે જોબ મૂકવાની કંઈ જરૂર નથી. હે, હું મારી રીતે મમ્મી સાથે વાત કરી લઈશ. એ તને બીજી વાર નહીં કહે. અને આમ પણ એવું હોય તો જો તારાથી શક્ય હોય ને તો કંપનીમાં તું વાત કર કે ભાઈ મને થોડી વહેલા છૂટી કરો, શક્ય હોય તો. સામે સેલેરી પણ ઓછી થઈ જશે અને જે મારી હાઈ લેવલ ઉપર પોસ્ટ છે ને એ પણ નહીં રહે. જો તમને મંજૂર હોય તો હું તો કરી દઉં વાત, મને શું પ્રોબ્લેમ છે? એ વાત બી બરાબર છે કે આખી કંપનીનો દારોબર તારા પર છે, એટલે તારાથી એ પણ શક્ય નહીં બને. પણ કંઈ વાંધો નહીં, હું છે ને મમ્મીને કહી દઈશ, એટલે વારા ઘડી આ વાત ના આવે. હા, મને તો એ નથી સમજાતું કે જોબ કરવાનું પણ મમ્મી કહેતા હતા, હવે જોબ મૂકવાનું પણ મમ્મી કહે છે. પહેલાં પોતે જ એવું કહેતા કે કંઈ વાંધો નહીં બેટા, તમે ઘરના કામની ઉપાધિ ના કરો, તમે જોબ કરો, ઘર બધું હું સંભાળી લઈશ. હા, 6 મહિના થયા જોબ ઉપર લાગી હું એને, પણ 6 મહિના મને નથી યાદ કે મમ્મીએ મને શાંતિથી એક દિવસ પણ નોકરી ઉપર જવા દીધી છે. જો આમ પણ મમ્મીની ઉંમર થઈ ગઈ છે, હવે એનાથી કામ ન થતું હોય એટલે કહે તને, એ પણ ખોટા નથી એની જગ્યાએ. મમ્મીને મેં ત્યાં સુધી કીધું કે મમ્મી કામવાળી બંધાવી લઈએ તો પણ ના પાડે છે. અરે તને ખબર તો છે ને કે મમ્મીને બહારના કોઈ વ્યક્તિને હાથની રસોઈ કે ઘરમાં ચોખ્ખાઈ રાખવાનું એ લોકો ન રાખી શકે, એટલે મમ્મીને ના ગમે એટલે કે કામવાળી નથી રાખવી. તો શું કરું? હું પણ માણસ છું ને, હું પણ થાકી જાઉં છું. એક તો કંપનીનું મારી પર એટલું ટેન્શન હોય છે, એટલું બોધરેશન હોય છે, અને તમને ખબર છે કે જવાબદારી કેટલી મારા ઉપર છે. એક પણ પ્રોજેક્ટ આમથી આમ થયો તો કરોડોમાં નુકસાન થશે. હા, હું જાણું છું કે તારા પર જવાબદારીઓ છે અને જવાબદારીવાળું તારું કામ છે, એટલે તું આ બધું હેડેક મગજમાં લઈને તને પણ થાક લાગે છે. પણ હવે તું ચિંતા નહીં કર, બીજી વાર તને મમ્મી નહીં કહી, બસ હું વાત કરી લઈશ એની જોડે. તો સારું. હા, તમને ખબર નથી કેટલા ટાઈમથી મને પ્રોજેક્ટમાં ફેલ ઉપર ફેલ જાય છે, મારા નુકસાની આવે છે. આજે તો મને મારા બોસે પણ કીધું કે મેડમ કામ ઉપર ધ્યાન આપો, બાકી તમારા જોબ છોડવી પડશે. ઓકે, જોબ આ ઘરની વાત બધી મગજમાં નહીં રાખવાની અને કામ ઉપર ફોકસ કરવાનું. હા, હવે તું ચિંતા નહીં કરતી, હું મારી રીતે વાત કરી લઉં છું. કેમ સાનમાનું એટલે શું છે? તો શું કરું પપ્પા? હા, તમે મારા મમ્મીને કંઈક સમજાવો ને. હા, મારી ઘરવાળી નોકરી કરે છે ને તો મારા મમ્મી ટક ટક કર્યા કરે, તું આ નથી કરતી, તું ઓલું નથી કરતી, તું વહેલી નથી આવતી, તું મોડી આવે સોન, કામ નથી કરતી, બધું સંભળાવ્યા જ રાખે, અને ઓલી મારી ઉપર તાળ્યું કરે. એલા ભાઈ, આ તારા લગ્ન છે ને ત્યારથી હું કંટાળી ગયો છું, અને આ તારી મમ્મી નહીં, હું સમજાયું થાકી ગયો, પણ એનો સ્વભાવ જ એવો છે તો નથી સુધરતી, તો શું કરવું? પણ પપ્પા તમારે એને કડક શબ્દોમાં જરા કહેવાય નહીં કે બહુ જોબ કરે છે, હે તો વહેલા મોડું થાય. હવે એ કંપનીની મેનેજર છે પપ્પા, હે તો એના પર કેટલી જવાબદારીઓ હોય, એને આખા સ્ટાફને સાચવવાનો હોય, તો ક્યારેક મિટિંગો હોય અને મિટિંગ પછી ડિનર હોય તો એ લોકોને લેટ ગો થાય, હે તોય પણ મમ્મી જેમ તમે વડકા ભર્યા કરે. આ થોડું ચાલે? એ હું સમજુ છું, તું સમજે છે. તારી મમ્મીને તો શું છે કે એક સાસુપણાનો ઈગો બતાવવો છે બસ, કે આ વહુ કેટલું કમાઈને આપે છે, સવારમાં જાય સાંજે આવે તો હું થોડુંક કરી નાખું. પણ હવે એ ઠેઠ પહોંચી ભાઈ, અત્યાર સુધી ન સમજી, હવે હું સમજે
જે રીતે મેં એનું સાંભળે જિંદગી કાઢી, મને એવું લાગે છે તારે એવો જ વારો આવશે એવું લાગે. હા તો એવું જ લાગે છે મને. આમ નામ રહે ને તો આ મારું છૂટું થવાનું છે. કારણ કે હા, મારી ઘરવાળીને મારા મમ્મી કીધા કરશે અને ઓલે કંટાળીને વહી જાય એટલે હું ઠંઠન ગોપાલ થઈ જવાનો છું. હા, પછી માથે બધું કામ આવશે તો એ કાંઈ નહીં કરે, પણ એમ નથી જોતી કે ભાઈ દીકરાની હોવ આવી છે તો આપણે દીકરાનું ઘર ન ભાંગે એવું વર્તન કરીએ, 2 કામ વધારે કરીએ, પણ નહીં. જુઓ પપ્પા, હું તમને સમજું. તમે છે ને મારા મમ્મીને પ્રેમથી સમજાવો કે તું આવી રીતે દીકરાને વવારે ખોટું કરીમાં ઝઘડા ઊભા ઘરમાં આ ઘરમાં શાંતિથી રહીએ છીએ ને તો શાંતિથી રહેવા દે. હવે એને કેવું કહે ખબર છે કે તમે કંઈ ઘર બેઠા કામ થાય એવું કામ ગોતી લો. હવે આ જમાનામાં ક્યાં ગોતવા જવું એવું કામ? હે, આ ભણેલી ગળેલી છોકરી હું કાંઈ ડાયમંડ લગાડશે? હે, હા, નોકરી કાંઈ ઘર બેઠા બેઠા થોડી થાય ને. કદાચ ને ઘર બેઠા બેઠા કામ કરો તો સાંજે પસા હોનું કરો તમે. આ નોકરીમાં સારો પગાર છે તો એ કરવા દેવાય, પણ છતાં તું એટલું બધું કહેશે તો હજી એકવાર વધારે સમજાવી દઈશ. જો તારા નસીબમાં હશે તો સમજી જાય. એ સમજી જાય ને તો સારી વાત છે. નકર છે ને મને સમજાવવા માટે કોઈને માર્ગે નહીં મળે. કારણ કે હું અટવાઈ જાય આમાં નામાં, ઓલી વહી જાય તો હું હાવ થઈ જાય રેડી. પછી બધા રોદડા રોવાનું ચાલુ કરશે, આમ થયું ને તેમ થયું ને ફલાણું ઢીકણું પૂછડું ને લોકડું. સારું ભાઈ, હાલ ને એ બાબત તો હું હવે સમજાવીશ. તારે નોકરીમાં કેમ છે એ મને કહે. મારે સારું જ છે, મારે કાંઈ વાંધો નથી. આ શાંતિથી મારે બા ધંધો કરવા દે ને તો હું કામ કરું છું. પણ આખા ઘરે આવીને સાંજે બધું માહોલ વિખાઈ ગયેલો હોય. એક તો આખા ઘરે ઓફિસમાં કામનું ટેન્શન, ઘરે આવી તો ઘરમાં એ લાગેલી હોય એટલે આ મગજ છે ને બાપુજી બેંક મારી ગયો છે મારો તો. હવે તારે એટલા સમયમાં તારો મગજ જો આવી રીતનો થઈ ગયો હોય તો મેં તો આ 40 વર્ષ કાઢ્યા, મારો મગજ કેવો થઈ ગયો છે કે. હા, તમને તો ધન્યવાદ દેવો પડે. મારી બા જેવી બાયારે તમે આખી જિંદગી કાઢી નાખી. સારું કહેવાય બાપા. હું તો એટલું બધું ન સહન કરી શકું. બસ તો પછી ભાઈ જ્યાં સમજણ ન હોય ને ત્યાં આપણે સમજવું પડે. બાકી એ વાતનો આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજ કેવું થયું બાપુજી? આજ કાંઈક બહુ ને કાંઈક મિટિંગ હતી. મિટિંગ પતાવે એટલે મોડું થવાનું હતું. એટલે સ્વાભાવિક છે, મિટિંગ પતે એટલે બધા કર્મચારીઓને ડિનર કરાવવા સેટ લઈ જાય કે નહીં. મોડું થાય એટલે ઘરે ખાવાનું કોઈને ભેગું ન થાય એટલે બધાને જમવા લઈ ગયા. તો આજે એને મોડું થયું વધારે. તો આજે પણ જેમ ફાવે એમ બોલવા મળ્યા. હવે આમ ખબર પડવી જોઈએ કે આપણી બહુ જોબ કરે છે એટલે આવું બધું આવ્યા કરે, પણ નહીં, એને ન સમજાય. જો એક વાત પાકી છે, તારી મમ્મીનો સ્વભાવ જો આમ નામ રહેશે ને તો હવે કાં તારું ઘર ભાંગશે ને કાં મારું. એ વાત 100% છે. હવે આવી ઉંમરે કે તમારા ઘર થોડા ભાંગવાના હોય વાત. તો હું કરવું બેટા? તારી માં સમજતી જ નથી. તમે જવાન દીકરાઓ છો, ઘરમાં વહુ છે. હવે એ લોકોને નવા છે અને વાંધો પડે એ કરતાં ભાઈ અમે જ કંઈક અમારો રસ્તો કરી લઈએ એટલે તમે તો શાંતિની જિંદગી જીવો. એ વાત તમારી હાચી. આમ તો શાંતિથી જિંદગી જીવતા હોય તો સારું, પણ રોજ લોહી ઉકાળા કરવા ઘણી વાર તો કાન બાપુજી એવું થાય ને કે હંધું મેલીને ચેક વિવો જાવ એટલો કંટાળી જાવ ક્યારેક તો. એલા ભાઈ, એટલો બધો મનમાં કંટાળો ન લેવાય, મગજ ઉપર બરફ રખાય. જો હું તારી જેમ મગજ ગરમ રાખ્યો હોત ને તો હું અત્યારે જૂનાગઢની જગ્યામાં હોત. હા, એ વાત તમારી હાચી છે. એમાં કંઈ ખોટું નથી. અમારી બા છે ને એનો સ્વભાવ જ એવો છે ને કે એમાં તમે કોઈ દી પૂગીને પાછા ન વળી શકો. કોઈ વાત એને પકડાય જ નહીં અને બધા સવાલોના જવાબ એની પાસે હાજર જ હોય જ્યારે જોવો ત્યારે. પણ એકને ગમે એની ખામી જ કાઢવી છે એની પાસે સવાલોનો જવાબ રેડી જ હોય. કારણ કે માણસ ક્યાં ભૂલ કરે છે એ જોવાથી બેઠી છે, તરત પકડી જ લે બસ. હા, એ વાત સાચી બાપુજી. હવે આ જાજી વાતના ગાડા ભરે. તમે મારા બાને વાત કરજો. સારું, છેલ્લી વાર સમજાવી દઉં, બીજું હું. હાલો હું જાઉં મારું. હા, બતાવો. કોનો ફોન આવ્યો? હા, હલો. હલો મેડમ, હા, તમે કોણ બોલો છો? હું જલ્પા બોલું છું. તમે શું ઘર બેઠા બિઝનેસ કરવો છે? હા, કરવો છે ને. તો તમારા 1 લાખ રૂપિયા તમે રોકો અમારી કંપનીમાં ને હર મંથલી તમે કમાવો 20,000 રૂપિયા. લાખ રૂપિયા રોકીએ તો અમે 20,000 રૂપિયા કમાઈએ? હા મેડમ, દર મહિને તમે 20,000, એ પણ ઘર બેઠા. લે, આ તો બહુ સારું કહેવાય. આ મારી વહુ એક જગ્યાએ નોકરીએ જાય છે ને તે કેટલું મોડે સુધી કામ કરે ને તોય માંડ મહિને 15-20,000 રૂપિયા પગાર દે. સવારે 9 વાગ્યાની વહી જાય છે. બોલો. તો તમારી વહુને કહો કે અમારી કંપની જોડે જોડાય અને દર મહિને 20,000 રૂપિયા કમાય, એને તમે કહેજો. હા, પણ જો મારે તો છે ને આ ઘરે બેઠા કામ થાય ને એવો
ધંધો કરવો જ છે, બરાબર? એટલે લાખ રૂપિયા તો હું રોકવા તૈયાર છું, હો બેન. તો મેડમ તમે અમારી કંપની જોડે ક્યારે જોડાવ છો? હવે છે ને આ હમણાં મારી પાસે પૈસાની સગવડ નથી, તે હું છે ને મારું ઘરેણું વેચીને પૈસા રોકીશ. પણ હે મેડમ, આ તમારી કંપની સારી તો છે ને પાછી? અરે અમારી કંપની છે ને 10 વર્ષ જૂની છે અને જેટલા લોકો અમારી કંપની જોડે જોડાઈ ગયેલા છે ને એ લોકોને અત્યારે ઘરના મકાન, ઘરની ગાડી અને ઘણું બધું એ લોકોએ છે ને બિઝનેસમાં આગળ પણ વધી ગયા છે. હે, હું વાત કરો છો? તમારી હા, કંપની મેડમ. સાથે જોડાયા, એમને મકાન ને એવું બધું થઈ ગયું? હા મેડમ, જો તમે અમારી કંપની જોડે જોડાશો, 1 લાખ રૂપિયા રોકશો તો તમારે પણ ગાડી બંગલા થઈ જશે. લે મેડમ, મારે તો ચોક્કસ લાખ રૂપિયા રોકવા છે હો. હા, ઓકે મેડમ, તમે મને પાછો કોલ કરશો કે હું કરું? અરે હું તમને કરીશ હો, અને કદાચ હું ભૂલી જાઉં ને કામમાં તો તમે જરા મને છે ને ફોન કરી દેજો. હવે આ ઉંમરનું રહ્યું ને તો કદાચ ભૂલાઈ જાય મારાથી. ઓકે મેડમ, થેન્ક યુ. બરાબર છે? હા લ્યો, તારે મૂકું, હાલો. હાશ, લે આ તો સારું કહેવાય. લાખ રૂપિયા રોકીએ, દર મહિને 20,000 રૂપિયા આવે. ઘરે બેઠા બેઠા કામ કરવાનું. આ જીજ્ઞા બહુને જવા જ નથી દેવા મારે બહાર. હવે જો ને અહીંયા બેઠા બેઠા મોબાઈલની મંત્રેશ. શું કરો છો અહીંયા? કે હું મારે કઈ લોથા લણવા જાવું? એ તમારે લોસા લણવા નથી જાવ, પણ મારે કામ ન હોય તમારું આ કયું નહીં ગોતતી હતી તમને, ત્યાં અહીંયા મળ્યા. લે કે હું ઘરે આવવાનો હતો, તો ઘરે આવું તો એ ન કહેવાય? એ પણ મારે એટલી ધીરજ રહે એમ નહોતી, તો પછી શું કામ છે વળી એવું? મારે કામ હોય નહીં, તમારું કાંઈ વાત કરો છો તે. લે અને તું આવી ગઈ ને એટલે મારે એક તારું કામ છે, કામ થઈ ગયું. લે શું કામ હતું તમારે વળી મારું? અરે આ વહુ છે હા, એને તો હું કામ એટલી બધી દબાણમાં રાખ્યો છો? એ બધારી નોકરીએ જાય છે, રૂપિયા લાવે છે, તો પછી કંઈક બે કામ હાથે કરી લેતી હોય. પણ ઘરના કામ તો હું કરું જ છું, અને એ નોકરીએ જાય છે તે અડધી રાત સુધી કામ કરે, લાવે છે તો 15,000 રૂપિયા. એ જે લાવતા હોય એના ઓફિસના નિયમ હોય ને એ પ્રમાણે એને રહેવું પડે. કાંઈ ઓફિસમાં કામ કરવા જાય એટલે તમને કાંઈ 5 લાખ પગાર ન આપી દે. તો કંઈ 15,000 રૂપિયામાં થાય? હું એમ કહો તમે મને. પણ છોકરો તો કમાય જ છે ને. છોકરો કમાય છે તો પછી વહુને જવાની કઈ જરૂર નથી, તો પછી એમ રાખો 15,000 રૂપિયામાં અડધી રાત સુધી બહાર રહેવું અને આ ઢહડા મારે કરવાને એ હવે મારાથી નથી થતું. આ વહુ નહોતી તે નહોતા ઢહડા કરવા પડતા? એ વખતે ઉંમર નાની હતી ને, હવે અમારે ઘટપણ આવતું જાય ધીમે ધીમે. હા, એ તમને કહું. હવે સાંભળો, મારે એક મેડમનો ફોન આવ્યો હતો. તે એ મેડમ એવું કહેતા હતા કે એમની કંપનીમાં આપણે 1 લાખ રૂપિયા રોકીએ ને તો દર મહિને આપણને 20,000 રૂપિયા મળે, અને એ ઘરે બેઠા કામ કરવાનું. લ્યો, તો 10 લાખ રોકી તો કેટલા મળે? તે 10 લાખ રોકી તો હવે તમે ગણો ને, મહિને લાખ રૂપિયે 20,000 રૂપિયા મળે એટલે. અરે આવી વાત કરતા શરમ થાવી જોવે, શરમ. એમાં હે ની શરમ. આ મારે તો છે ને તે મેં તો નક્કી જ કરી નાખ્યું છે કે લાખ રૂપિયા મારે રોકી દેવા છે, બરાબર છે એમાં. અને ઘરે બેઠા ધંધો કરવો છે, એટલે વહુને બહાર નોકરીએ જવું ન પડે. એના 15,000 આવે એની કરતાં 20,000 રૂપિયા આવે કે ન આવે દર મહિને. ત્યાં મારું ઓલું મંગળસૂત્ર પડ્યું છે ને એ વેચી મારવું છે. 2 લાખ રૂપિયા એની કિંમત છે. આમે મારા કાંઈ કામનું નથી. હવે તો 2 લાખ રૂપિયા રોકી દઈએ તો 40,000 આવે કે ન આવે મહિને? હવે આવી સ્કીમો બધી છે ને ખોટીઓ હોય છે, અને સ્કીમોમાં જે હાલ્યા છે ને એ બધા ખાડામાં પડ્યા છે. આ લાલચ છે ને ભૂંડી ચીજ છે. તને મારે હું આ ગઢા ગટપણે સમજાવી? આ બધી વાતમાં તમને કાંઈ ખબર ન પડ્યો? આ ઘર મારે હલાવવાનું છે, ઘર કેવી રીતે હલાવવાનું ને એ મને ખબર હોય. આજ દિન લગી મારી કોઈ વાત તમને હાચી લાગી છે? ગમે ત્યાં હોય, ના ના એ આમ હોય, ના ના એ આમ હોય, બધે નનૈયો કરીને મૂકી દઈને એવું અહીંયા કર્યું. અમારે તમને કેવું નહોતું, પણ આ જીવ ન રહ્યો ને એટલે મેં વળી કહી દીધું. પછી વળી પાછા પૂછે કે તું આ રૂપિયા ક્યાંથી લાવી, આ દર મહિને 20,000 ક્યાંથી આવે છે? આવી બધી લાંબી પડાપૂછ બહુ કરો તમે તો. હવે તું બધા ઉધામાં જ કરતી હોત પછી તારી વાત માનવાની ક્યાં આવે? વાત જ તારી બધી એવી હોય. હા, હું તો ઉધામાં જ કરું છું. સારી વાત જ તમે કરો છો. એ હારી કે મોળે આપણથી કાંઈ ન થાય ને તો શાંતિથી જેટલું કામ થાય એટલું કામ કરાય, બાકીનું હરિભજન કરાય, બાકી આવામાં ન પડાય. તું એમ કે ઘરમાં રૂપિયાની જરૂર નથી,
આ વહુ નોકરી જાય છે, જરૂર નથી તો શું કામ તું આ બધું કરે છો? વહુને શોખ છે 15,000 રૂપિયાની નોકરી કરવાનો, બહાર ફરવા જવાનો, તો હું ઘરે બેઠા બેઠા એને કામ કરાવું છું. એ ઘરે જાય કે બહાર કામ કરે, હું ફેર પડવાનો છે? ભાઈ હવે તે તારી જિંદગીમાં જેટલું કામ કરવાનું હતું ને એટલું કરી લીધું. હવે ઘરે બેઠા બેઠા કાંઈ કરવાનું નથી, ફક્ત માળા કરો બસ. એ બધી તમને કાંઈ ખબર ન પડે. વહુને છે ને બહુ માથે ચડાવવામાં તમને કહી દઉં છું. હવે છે ને નિવૃત્ત થઈ જાઓ અને છે ને લોકોની સેવા કરો, જઈને જાઓ છાના માના. હરિઓમ હરિઓમ. હું તો નિવૃત્ત જ છું, એટલે જ હું સાનો માનો બેઠો છું. છોકરોને હોવ જે કરે એમાં ખુશ રહીએ ને તો જ આ સંસાર આગળ હાલે. છોકરોને બહુ કરે છે એમાં ખુશ છો એટલે સોસાયટીના નાકે આવીને બેસી ગયા છો છાના માના. તો બીજે ક્યાં જઈને બેહું? આપણે નિવૃત્ત છીએ. હું કાંઈ તારી જેમ મગજમારી નથી કરતો. મારે અહીંથી ફોન આવ્યો ને અહીંથી લાખ રૂપિયા આવે ને અહીંથી 20,000 આવે ને. હા તે પણ તમારે હું કાંઈ ઉપાધિઓ ખરી? ઘર કેવી રીતે હલાવવાની ઉપાધિ મારે હોય છે. સારું, તમને જે ફાવે ને એ કરો, બાકી તમારાથી તો છે ને હવે ભગવાન જેટલો દૂર છે ને નજીક આવી જાય ને લઈ જાય તો સારું. મને જિજ્ઞા બહુ, હા મમ્મી બોલો ને. આ કાલથી છે ને તમારી આ ઉપાધિ બંધ બધી. કેમ ઘરમાં કામ વાળી રખાવી લીધી છે ના ના, કાલથી તમારે નોકરીએ જવાની જરૂર નથી. કે સમજાણું નહીં? કાંઈ નહીં, એ બધું હું તમને પછી સમજાવીશ. પણ તમે આજનો દિવસ નોકરીએ જઈ આવો અને તમારા શેઠને છે ને ના પાડતા આવજો કે કાલથી હું કામે આવવાની નથી. પણ મમ્મી એમ કેમ જોબ મૂકી દેવી કંઈ કારણ વગર? આ છે ને મને એક મેડમનો ફોન આવ્યો હતો. તે કંપનીમાં એવી સ્કીમ છે ને કે આપણે 1 લાખ રૂપિયા રોકીએ ને તો મહિને 20,000 રૂપિયા આપણને મળે. એટલે આ મારું મંગળસૂત્ર વેચી અને મારે તો એ સ્કીમમાં 2 લાખ રૂપિયા વેચી દેવાનો વિચાર, 2 લાખ રૂપિયા રોકી દેવાનો વિચાર છે. આ મહિને 40,000 આવતા થઈ જાય. કંઈ સમજાણું નહીં મને. મહિને લાખ રૂપિયા રોકો, મહિને 20,000 આવે, 2 લાખ લોકો 40,000 આવે. હા, એવી કઈ કંપની છે કે જેમાં 2 લાખ રૂપિયા રોકવાથી ફક્ત આજીવન દર મહિને 40,000 રૂપિયા આવે છે? હાસ તો. અને ઘરે બેઠા આપણને કામ મળે, પણ એમની નથી આપતા એ લોકો પૈસા આપણને. ઘરે બેઠા કામ? હા, એટલે તમારે ઘરે બેસીને કામ કરવાનું, ઘરે સચવાય. હવે કંપનીમાં જે પગાર તમને દે છે ને એના કરતાંય ઘણા રૂપિયા અહીંયા તો આવશે આપણે. મમ્મી એના કરતાં ઘણા રૂપિયા ના થઈ શકે. તમે જેટલા કહો છો ને મારા કંપની પ્રમાણના જ તમે પૈસા કહો છો, પણ મને આવી કોઈ કંપનીમાં વિશ્વાસ નથી આવતો. કારણ કે આવી ઘણી ફ્રોડ કંપનીઓ હોય છે કે જે આ રીતે પૈસા પડાવીને પછી ઉપડી જાય છે. હા, એટલે તમે તમારું જ ધાર્યું કરશો એમ ને? તમે નોકરી નહીં છોડો એવું છે ને તમારું કહેવાનું? પણ નોકરી અમારે કેમ છોડવી? હું નોકરી છોડીશ તો આ ઘર કેમ ચાલશે મમ્મી? ઘર ચાલે જ છે, તમારે નોકરી છોડી દેવાની છે. તમારે નોકરીએ જવું છે એના બાને અડધી રાત સુધી બધે બહાર ભટકવું છે તમારે, એમ કોને મને? હા, શું વાત કરો તમે? ગાંડા જેવી કંઈ પણ વાત કરી લો છો. રખડવા? હું ક્યારે રખડવા ગઈ છું? ભટકો જ છો ને બહાર અડધી રાત સુધી. એવી કઈ કંપની હોય કે તમારે મોડે સુધી બહાર રહેવું પડે? કેમ તમે ઘરે જ કામ કરવાનું ના પાડો છો? તમારા મગજમાં બધા ભૂત કોણ ચડાવ્યા છે ને મને તો એ ખબર નથી પડતી. અને આ તમે જે કામ કરો છો નોકરીનું, તમે મને કહ્યું છે, હા, એ તમને કોણે કીધું એ નોકરીનું? એ મેડમનો ફોન આવ્યો તો મારી ઉપર, બરાબર છે. અને મેડમે કીધું કે અમારી કંપની વિશ્વાસપાત્ર છે અને 10 વર્ષથી અમારી કંપની માર્કેટમાં આ પ્લાન લઈને બેઠી છે અને ઘણા બધા બહેનો ઘરે બેસીને કામ કરે છે. મમ્મી એ બધું ફેક કોલ છે, બધા ફેક કોલ. તમે કેમ નથી સમજતા આ બધી વાતને? હા, તમારે તો તમારું પડખું સાજું રાખવા માટે બધાને જુઠ્ઠા ઠરાવવા છે. તમારે નોકરી છોડવી નથી આ બાને અને ઘરે બેસીને કામ કરવું નથી. તમારી આઝાદી જતી રહે. સારું, તમે કહો છો ને હું ઘરે બેઠા જોબ કરીશ બસ. પણ મને તમે એકવાર એ મેડમનો નંબર આપો, એકવાર હું જાતે વાત કરી લઉં, પછી હું વિચારીશ કે મારે શું કરવું અને શું નહીં. સારું, હું નંબર આપી દઈશ, બરાબર? અને એવું લાગે ને તને તો તારે રૂબરૂ જઈને મળી આવવાનું. સારું, એકવાર રૂબરૂ મળી લઈશ, પછી હું ડિસિઝન લઈશ કે મારે આ જોબ કરવી, મૂકવી કે શું કરવું એમ. ના, પણ એ મૂકી જ દેવાની છે ગમે તે હોય. એ સાચું જ છે બધું, કંઈ ખોટું નથી. અરે શું તમે ગાંડા જેવી વાત લઈને બેઠા છો? એક તારી ક્યારના. મારી વાત કોઈ ગાંડા જેવી નથી, મારી વાત સાચી જ છે. મેં કીધું ને એ જ તમારે કરવાનું છે. આજનો દિવસ નોકરી કરી આવો અને સાંજે તમારા શેઠને ના પાડીને ઘરે આવજો. કાલથી કામે જવાનું બંધ. અરે પણ મમ્મી મારી વાત તો હા હા. કેમ જિજ્ઞાબેન આજે તમે ઓફિસ નથી આવ્યા અને મને અહીંયા બહાર તમારા ઘર પાસે મળવા બોલાવ્યો? સર વાત જ એવી છે, શું કરું? કેમ?
એવી તો વળી શું વાત છે કે તમારે મને તમારા ઘરની પાસે બોલાવવો પડ્યો? હા સોરી સર, મને માફ કરી દેજો, પણ હું અચાનક આ જોબ મૂકવા માગું છું. જોબ મૂકવા માંગો છો? પણ શા માટે? થોડો અમારે ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલે છે ને એટલા માટે. મારા સાસુએ મારા માટે કોઈ બીજી જોબ ગોતી છે જે ઘરે બેઠા આપણે પાર્ટ ટાઈમમાં જોબ કરી શકીએ છીએ એવી. તો મારા સાસુ એવું કહે છે કે તમે આ જોબ છોડી આપો. જો જિજ્ઞાબેન, તમે આ નોકરી છોડો છો એનાથી મને તો કંઈ વાંધો નથી, પણ તકલીફ તમને જ પડશે. હું સમજુ છું, મારે પણ આ જોબ નથી છોડવી સર, પણ શું થાય, કંઈ ચાલે એવું છે નહીં મારું ઘરમાં મારા સાસુ પાસે અત્યારે. પણ તો શું જિજ્ઞાબેન, હું પૂછી શકું કે તમને આના કરતાં બેટર જોબ મળી છે કે પછી બીજું કંઈ રીઝન છે? મને હજુ કંઈ ખબર નથી કે જોબ બેટર છે કે શું છે શું નહીં. બસ મારા સાસુએ કોઈ કંપનીમાં કોઈ લેડીઝ જોડે વાત કરી અને પૈસાનું રોકાણ કરે છે અત્યારે. પોતાનું મંગળસૂત્ર વેચે છે 2 લાખમાં, અને 2 લાખ રૂપિયા ભરી અને દર મહિને 40,000 રૂપિયાની ઇન્કમ આવે છે એવું કહે છે. અચ્છા, તો મૂળ વાત આ છે એમ ને? પણ જિજ્ઞાબેન, તમે આ નોકરી છોડીને જશો ને પછી તમારા પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં. મારી એક વાત યાદ રાખજો, કારણ કે અમારી કંપનીમાં એટલે કે આપણી કંપનીમાં ક્યારેય પણ કોઈ જગ્યા ખાલી રહેતી નથી. તમે જાણો છો ને, તમે જેવા છોડીને જશો ને એવા જ નોકરી માટે લોકોની લાઈન લાગે છે. મને બધી જ ખબર છે સર, પણ શું થાય, મેં તમને પહેલાં જ કહ્યું ને કે હું પણ આ જોબને છોડવા નથી માગતી. મારું જે લેવલ છે આપણી કંપનીમાં એ બહુ બેસ્ટ લેવલ છે, અને એ લેવલ ઉપર આવવા માટે માણસો કેટલા પ્રયત્ન કરતા હોય છે. મારા સાસુને પણ મેં સમજાવી આ વાત, પણ એ કોઈ વાત માનવા તૈયાર નથી અત્યારે. હું તમને એટલે જ સમજાવી રહ્યો છું કે એક વખત તમારા સાસુ જોડે વાત કરો અને એને સમજાવો કે આનાથી સારી નોકરી તમને બીજે ક્યાંય મળશે નહીં. અને ભવિષ્યમાં જુઓ, તમારું ભવિષ્ય કંપનીમાં શું છે, તમારો પગાર પણ વધશે ને આગળ જતાં. અને કારણ કે આપણી કંપનીનો રૂલ્સ છે ને કે દર દિવાળી પર આપણે એક એક્સ્ટ્રા પગારનું બોનસ આપીએ છીએ, પ્લસ પગારમાં પણ વધારો આપીએ છીએ દર માર્ચ મહિનામાં. તમે જાણો છો સારી રીતે. હું બધું જ જાણું છું, મારા સાસુને પણ મેં સમજાવ્યા છે, પણ બસ એના મગજમાં ભૂત ચડેલું છે કે ઘરે બેઠા તમે પાર્ટ ટાઈમ ફ્રીમાં જોબ કરો, બહાર કે જોબ ઉપર જવું નથી. જે હશે એમનો સમય આવશે ને ત્યારે એમની આંખ ખુલી જશે, પણ મારા સાસુને નથી ખબર કે જ્યારે આંખ ખુલશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, અને પછી આ ફ્રોડ કંપની નીકળી તો પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા, આ છે તે છે, એ પણ માથે કેટલો બોધ આવી જશે. તો સાંભળો જિજ્ઞાબેન, આ એક બોસ તરીકે નહીં પણ એક ભાઈ તરીકે તમને સલાહ આપું છું કે હું કંપની ચલાવું છું ને એટલે મને જાણ છે. કદાચ તમને હોય કે ન હોય હું નથી જાણતો. અત્યારે માર્કેટમાં છે ને આવી કંપનીઓ અઢળક છે જે લોકોને કોલ કરી અને રમાડે છે, પૈસા રોકવાનું કહે છે. પછી ખબર નહીં આ 2-3 વર્ષમાં કે 4 વર્ષમાં એ કંપનીઓ ક્યાં ગાયબ થઈ જાય છે ને, અને કરોડો લોકોનું કૌભાંડ કરી અને કરોડો રૂપિયા, કરોડો તો શું અરબો રૂપિયાનું કૌભાંડ કરી અને ક્યાં ગાયબ થઈ જાય છે ને કંઈ જ ખબર નથી પડતી. એટલે આ એક ભાઈ તરીકે તમને સલાહ છે કે જ્યાં પણ રોકાણ કરો ને તો જોઈ વિચારીને કરજો, પછી પછતાવાનો વારો ન આવે. હા સર, મને ખબર છે, એટલા માટે મેં નંબર પણ લીધો મારા સાસુ પાસેથી, અને જે કંપનીની વાત કરે છે ને કે હું આજે રૂબરૂ મળવા પણ જવાની છું. ઠીક છે, તમે આ જોબ છોડી દો એમાં મને તો કંઈ વાંધો નથી. કદાચ મને તમારા જેવી એમ્પ્લોય વિશ્વાસુ મળે પણ ને ન પણ મળે, પણ ખાસ વાત તો એ છે કે તમે એક વખત આ કંપનીમાંથી જોબ છોડીને જશો ને તો બીજી વાર તમને આ કંપનીમાં ક્યારેય જોબ નહીં મળશે. પણ એક બેન તરીકે તમે મને શરમાવશો ને તો પણ હું તમને આ જોબ આપી નહીં શકું, એટલે માફ કરજો બેન. સમજી શકું છું સર, તમારે માફી માગવાની જરૂર નથી. સાચું કહું ને, માફી તો અત્યારે મારે માગવાની જરૂર છે તમારી પાસે કે આવી રીતે અચાનક મારે તમને કહેવું પડે કે હું જોબ ઉપર નહીં આવું. તમને મેં એક સારો સ્ટાફ ગોતવા માટે પણ ટાઈમ ના આપ્યો. અરે કંઈ વાંધો નહીં બેન, અરે તમે તમારી મરજીથી તો નથી છોડતા ને, હવે ઘરની પ્રોબ્લેમ છે, કંઈ વાંધો નથી, પણ જરા ધ્યાન રાખજો. ઠીક છે? ઓકે, હા, જય શ્રી કૃષ્ણ. તમે જલ્પા મેડમ ને? હા, બેસો ને. હા બોલો. હું જિજ્ઞા, મારા ઇનલો જોડે તમારી વાત થઈ હતી ફોન ઉપર. હા મેં વાત કરી હતી, કાલે જ એમની જોડે વાત કરી હતી.
અચ્છા, તો તમે આ કંપની કેટલા ટાઈમથી ચલાવો છો? અમારી કંપની છે ને બહુ જૂની છે મેડમ, અને 10 વર્ષ થઈ ગયા છે અમારી કંપનીને. આમની અંદર મેમ્બર્સ કેટલા જોડાયેલા છે? અરે મેડમ, આ અમારી કંપનીમાં છે ને મેમ્બર્સ તો ઘણા બધા લોકો છે. જો તમારે જોડાવવું હોય ને તો તમે પણ જોડાઈ શકો છો. અને એમાં એવું છે કે તમે ઘર બેઠા બિઝનેસ કરી શકો છો. આ તમે જે જોબ ને કરો છો ને એ તમારે બહાર ના જવું પડે. અને આ કંપનીમાં એવું છે કે તમે ઘર બેઠા બિઝનેસ કરો ને, તમારે લોકોને ખાલી મોબાઈલથી ને મેસેજ જ મોકલવાના છે. અને જે લોકોને તમે મેસેજ મોકલશો ને મેડમ, એના રિપ્લાય આવે એટલે એ લોકોને રિપ્લાય જોઈ અને એ લોકોને કન્વેન્સ કરવાના છે. જેટલા લોકો તમે કન્વેન્સ કરી શકશો ને એટલી તમારી મહેનત વધારે હશે ને એટલી તમને ઇન્કમ થશે. હા, મને કંઈ સમજાણું નહીં તમે જે કહો છો ને એમનામાં. હા, મને ક્લિયર સમજાવો ને તો મને વધુ આઈડિયા આવે. કારણ કે તમે પણ જાણો છો કે અત્યારે ફ્રોડ કંપની બહુ બધી વધી ગઈ છે. ના ના મેડમ, અમારી કંપની ફ્રોડ નથી. અમારી કંપનીમાં જેટલા લોકો જોડાયા છે ને એ લોકો અત્યારે બહુ જ આગળ છે. અને એ લોકોને તો મેડમ ઘરના મકાન, બંગલો, ગાડી ઘરની 2-3 ફોર વ્હીલો આ બધું જ ઘરનું થઈ ગયું છે. એમ તમારે પણ થઈ જશે. અને હા, બેનિફિટ તો એ છે કે જે વ્યક્તિને તમે કન્વેન્સ કરશો ને એના પોઈન્ટ તમને મળશે અને એ વ્યક્તિ તમારી નીચે જોડાશે અને તમને પોઈન્ટ વધારે મળશે. એટલે પોઈન્ટ વધારે મળશે એટલે તમારી ઇન્કમ પણ વધારે થશે. સમજા કે હું કોઈ બી વ્યક્તિને કન્વર્સ કરીશ તો મને પોઈન્ટ મળશે, પણ આમાં તમારો શું ફાયદો છે કે તમે આ કંપની આવડી મોટી ચલાવો છો અને ઉપરથી તમે પાછા એવું પણ કહો છો કે આ કંપનીમાં કામ કરનાર દરેકને ઘરના મકાન થઈ ગયા છે, ગાડી થઈ ગઈ છે, અઢળક લોકો આ કંપનીમાં જોડાયેલા છે. હા મેડમ, જો આ છે ને અમારી ફાઇલ છે. જો આટલા લોકો અમારી કંપની સાથે જોડાઈ ગયેલા છે ને, આ બધા જ અત્યારે આગળ છે. જો બધાના નામ લખેલા પણ છે. તો પછી આટલો બધો તમે મેડમ વિચાર ના કરો. અમારી કંપનીમાં 1 લાખનું રોકાણ કરીને અને તમે મંથલી 20,000 રૂપિયા કમાઈ શકો છો. અમે જે 1 લાખનું રોકાણ કરીએ છીએ એ પેમેન્ટનું તમે શું કરો છો? એ પેમેન્ટમાં અમારી કંપની છે ને આગળ ડેવલપ થાય છે. સાચું કહું ને તો મને તમારી આ ગોળ ગોળ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. આવી મેડમ, કેટલી કંપનીઓ અમે જોઈ છે જે આ રીતે પૈસા લે અને 2-4 મહિનામાં વર્ષ દિવસમાં ઉઠી જાય છે. ના ના મેડમ, તમે અમારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. આ ફ્રોડ કંપની નથી. તમે કહો છો તો એકવાર તમારા ઉપર ટ્રસ્ટ કરી લઈએ, પણ સાચું કહું ને તો તમારું આ જે વર્ક છે ને હજી મારા મગજમાં ફિટ બેસતું નથી. કારણ કે અમારે અને બીજી વાત મેસેજ કરવાના છે શેના? તમે કીધું કે તમારા બધાના મેસેજ કરવાના છે, તો મેસેજ કયા ટોપિક ઉપર કરવાના છે, શું કરવાનું છે? જો મેડમ, આ લોકોમાં લેડીઝ ઘણી બધી અભણ પણ હોય છે, ઘણી બધી ભણેલી ગણેલી હોય છે. એ કે જો લોકો અભણ હોય છે એના માટે જે ભરત ગૂંથણ છે, કોઈ પ્રોડક્ટ છે, એના વિશે એ લોકોને મેસેજ નાખવાના અને એ લોકોને કન્વેન્સ કરવાના, એ બધું પછી અમારી કંપની જોઈ લે છે આગળ. અચ્છા, એટલે ટૂંકમાં અમે જે રોકાણ કરીએ છીએ એમાં તમે એક સંસ્થા ચલાવો છો. તમારો કહેવાનો મતલબ એવો છે? હા. આ સંસ્થાનું નામ જાણી શકું છું? અમારી કંપનીનું નામ છે RK ઇન્ટરનેશનલ. આ કંપનીનું નામ મેં પહેલી વાર સાંભળ્યું. સાચું કહું ને તો મેડમ, અમારી કંપની જેટલી આગળ છે ને એટલી તો આ વિશ્વમાં એકેય કંપની આગળ નહીં હોય. તમે જેમ કહ્યું કે તમારી કંપની આગળ છે, વિશ્વમાં એ કોઈ કંપની આગળ નહીં હોય, તો ક્યારેક તો કોઈને સાંભળવા મળ્યું હશે ને આ કંપનીનું નામ? મેડમ, બધાને ખ્યાલ જ છે, પણ મને એ ખબર નથી પડતી કે તમે જ કેમ અજાણ છો. સારું, જે હોય હું વિચારીશ આમાં અને પછી તમને અમે જણાવીશું. મેડમ, વિચારવાનું નથી. જો જલ્દી તમે 1 લાખનું રોકાણ કરશો ને તો જલ્દી તમારી ઇન્કમ ચાલુ થશે. પછી જો આમાં લોકો વધારે લોકો જોડાઈ જાય ને તો પછી આમાં જગ્યા ખાલી નથી હોતી. ઓકે, સારું. ઓકે, થેન્ક યુ. રાત શું કરવું ને મને તો જ કંઈ ખબર નથી પડતી. આ કંપનીમાં જોડાઈ એને 2 મહિના થઈ ગયા છે. 2 મહિનાથી હજી પેમેન્ટ નથી આવ્યું અને એ કંપનીવાળા ફોન પણ નથી ઉપાડતા. કંઈ નહીં આવે. આ છે ને બહુ મોટી ભૂલ કરી છે આપણે. આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર જ નહોતી. ક્યાંથી આ મમ્મીને આ ભાઈનો કોલ આવ્યો અને એણે ફસાવી દીધા. 4 કોર્સથી ફસાઈ ગયા. જેટલી બધી મૂડી હતી એટલે બધું રોકાણ કરી દીધું 5 લાખ રૂપિયાનું.
એ જ વાત છે ને, પહેલાં તો ખાલી 2 લાખની વાત હતી, એમાંથી મમ્મીએ 5 લાખનું ઇન્વેસ્ટ કર્યું અને અત્યારે 5 લાખમાંથી મહિને 5000 પણ નથી આપતા. અને એ લોકોએ તો કેવી મોટી મોટી અપેક્ષા બતાવી હતી કે 1 લાખના 20,000, 2 લાખના 40,000 અને 5 લાખના તમને દર મહિને 1 લાખ મળશે. પણ તું તો એને મળવા ગઈ હતી ને, તને પણ ખબર ના પડે કે આ કંપની ફ્રોડ હશે? હું સમજી જ ગઈ હતી, મમ્મીને બહુ સમજાવ્યા, પણ તમે જોયું ને ઘરમાં 10 દિવસ કન્ટિન્યુ ઝઘડો ચાલ્યો આપણા. હવે તો શું કરવું ને એ જ નથી સમજાતું. એ જ ને, અત્યારે ઘર પણ માંડ ચાલે છે અને ઉપરથી મારા પેલા બોસ, જ્યારે મેં એને જોબ મૂકવાનું કહ્યું ને ત્યારે જેણે મને કહ્યું હતું કે તમે આ જોબ ભલે મૂકો પણ તમને આ પોસ્ટ ફરીવાર મળશે નહીં. હવે એમની પાસે પણ મારે કઈ રીતે જવું, ક્યાં મોઢે જાઉં કે સર મને જોબ પાછી આપો એમ? હા, તો ક્યાંથી આપે કોઈ? કંઈક આપણી રાહ જોઈને થોડું બેસે. હવે અને તો એ કંપનીમાં તો સારા સારા માણસો દોડે છે જોબ કરવા માટે. તો હવે ત્યાં તો શું ખબર શું થાય ને શું ના થાય, શું કરવું ને સમજાતું નથી મને તો. ચારે કોરથી ફસાઈ ગયા છીએ. હા, મકાનનો દર મહિને 30,000 રૂપિયાનો હપ્તો આવે, ઘરમાં 20-25,000 રૂપિયા જોઈએ, દર મહિને 50,000 રૂપિયા જોઈએ, ક્યાંથી લાવવા? કંઈ દશ નથી પૂછતી મને તો. મમ્મીને જ પહેલાં સમજાવ્યા હતા પણ સમજ્યા નહીં અને હવે આ લોકો ફોન નથી ઉપાડતા. મને તો એવું લાગે છે કે આ કંપની ઉપડી નથી ગઈ ને. હા, મને પણ એવું જ લાગે છે કે આ કંપની છે ને ઉઠામણું કરી લીધું અને આપણું પણ સાથે સાથે. હવે કંઈ રસ્તો પણ નથી મળતો કે કયા રસ્તા પર જવું. મમ્મીએ તો મંગળસૂત્ર, ચેન, વીંટી, બુટી બધું વેચી નાખ્યું. એ જ તો કહું છું કે જીવનની જેટલી મૂડી હતી એટલી બધી રોકી દીધી, બધું ફનાફાત્યા કરી નાખ્યું છે. હવે શું કરવું ને એ જ સમજાતું નથી અત્યારે તો, કઈ લાઈન લેવી ને એ જ ખબર નહીં પડતી. હા, તમે એક કામ કરો ને, પહેલાં મારા બોસ પાસે જાઓ અને તમે વાત કરો ને, જો મને પાછી જોબ આપે તો એ. હા, હવે એક રસ્તો વધ્યો છે. હું જાઉં અને તારા બોસને મળું. જો કદાચ એ પોસ્ટ ખાલી હોય અને તને નોકરી ફરીવાર મળી જાય તો કંઈક ઉદ્ધાર થાય. બાકી જો જોબ નહીં મળે ને તો કયા રસ્તા પર ચાલવું ને એ ખબર નથી. ભીખ માગવાનો વારો આવવાનો છે. તમને શું લાગે છે હા મેં જોબ છોડી એને 2 મહિના થઈ ગયા, 2 મહિના થોડી કઈ પોસ્ટ ખાલી હોય અત્યારે? ના જ હોય ને, આવી સારી કંપનીમાં કેટલા એમ્પ્લોય એને મળી જતા હોય કે તારી જગ્યા ખાલી ના હોય. હા, તો જો આપણા કિસ્મત હોય, જોર કરતા હોય તો હશે, પણ મને નથી લાગતું કે આપણા કિસ્મત જોર કરતા હોય. જો કિસ્મત જોર કરતા હોત ને તો આવું આપણે થયું જ ના હોત. કદાચ એવું બની શકે કે ન્યૂ એમ્પ્લોય ઉપર તમને ટ્રસ્ટ ના હોય અને કદાચ જો આપણને જગ્યા પાછી આપી દે, જો એ ન્યૂ એમ્પ્લોય બરાબર કામ ના કરી શકતું હશે તો કદાચ ચાન્સ રહેશે મને જોબ મળવાના. પછી તો બધે ભગવાનના હાથમાં છે અત્યારે તો. કાંઈ નહીં, એક ટ્રાય કરી જોઈએ. જો કદાચ પોસ્ટ ખાલી હોય અને આપણું કામ થઈ જાય તો ઠીક છે, બાકી તો રોવાના દાડિયા કરવાના છે, એ તો કરવા જ પડશે. એમના માટે પહેલાં મમ્મીને પૂછવું પડશે ને કે હું જોબ જોઈન્ટ કરું કે નહીં કંપની. હજી તારે બાકી રહી ગયું છે? હજી મમ્મીને પૂછવું છે તારે? તો શું કરું? ઘરમાં રોજ ઝઘડા કરવાને, એની વાત ન માનીને આ તમારી સામેના દાખલા તો છે રોજ મારે બસ લોહી ઉકાળ અને ભેજામારી જ કરવાની મમ્મી આગળ. હવે નહીં કરવી પડે. હવે તો મમ્મીની પણ આંખો ઉઘડશે. ક્યાં જશે બધું પાયમાલ કરીને? હવે મમ્મી બોલશે ને તો હું સામો કહી દેશે ને કે જીજ્ઞા જોબ કરશે અને કરશે. તમારે ખાલી મમ્મી સામે બોલી દેવું છે, પાછળથી જે થાય તો બધું મારે જ સહન કરવાનું છે ને. તારે હવે સહન નહીં કરવું પડે. હવે હું પણ બોલીશ, અત્યાર સુધી નથી બોલ્યો. તો સારું, તમે બોલો ને મમ્મી સામે તો સારું. હવે એક કામ કર, તું વધારે ચિંતા ના કર, હું તારા બોસને મળતો આવું, શું કહે છે ને શું નહીં. હા, બોલો, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? ફાઇન. પણ આમ અચાનક મને બોલાવવાનું શું કારણ? જો સર, વાત એવી છે ને કે મારી ઘરવાળી તમારી કંપનીમાં જોબ કરતી હતી અને એણે જોબ છોડી દીધી, તો મારે એક પ્રોબ્લેમ ઊભો થયો છે. હા, મારી ઘરવાળીએ જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું ને, જીવનની બધી મૂડી એમાં ઇન્વેસ્ટ કરી દીધી. હવે એ કંપનીવાળા નથી ફોન ઉપાડતા કે નથી કોઈ રિપ્લે આપતા અને ફોને બંધ આવે છે. ખબર નથી પડતી કે શું થયું. મને તો એવું લાગે છે કંપની ફ્રોડ હશે અને ઉઠી ગઈ છે, એટલે બધું દેવાળું ફૂંકાઈ ગયું છે. તો સર પ્લીઝ તમે મારી ઘરવાળીને ફરીવાર જોબ ઉપર રાખી લો ને પ્લીઝ. આઈ એમ સોરી રાજભાઈ, એ તો પોસિબલ નથી. કારણ કે જ્યારે તમારી પત્ની એટલે કે જીજ્ઞાબેન, એમને હું બેન જ માનતો હતો. મેં એને ઘણા સમજાવ્યા હતા કે આ તમે જોબ જ્યારે છોડો છો ને તો કોઈ સમજી વિચારીને છોડજો. કારણ કે મેં એમને કીધું હતું કે તમે એક વખત આ જોબ છોડશો ને
પછી તમને આ જોબ બીજી વાર મળશે નહીં. મને શરમાવશો ને તો પણ નહીં મળે. કારણ કે અમને છે ને આ જિજ્ઞાબેન જે કામ કરતા હતા ને એમના જેવી જ મહેનતું છોકરી એની જગ્યા પર મળી ગઈ છે. અને રાજભાઈ ખોટું ના લગાડતા, પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ વગર તો હું નોકરીમાંથી ન કાઢી શકું ને. જાણું છું સર કે તમે તમારી જગ્યાએ રાઈટ હશો, પણ તમે મારી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. હું ચારે કોર્સથી ફસાઈ ગયો છું. મારી ઇન્કમ પણ એટલી નથી. હા, મારી ઘરવાળીની ઇન્કમ બંધ થઈ ગઈ અને ઉપરથી આ રૂપિયા ડૂબી ગયા છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે મારા મકાનનો હપ્તો 30,000 રૂપિયા દર મહિને આવે છે. ઘર ચલાવવા માટે અમે મારા ફેમિલીને 20-25,000 રૂપિયા જોઈએ ને, દર મહિને 50,000 રૂપિયા ક્યાંથી કાઢો? પ્લીઝ તો તમે જિજ્ઞાને ફરીવાર કંપની પર રાખી લો ને, તો તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલું. અરે રાજભાઈ, તમે એમ છે ને આજીજી ન કરો. આજીજી કરતાં સારા પણ નથી લાગતા. અને માની લો કે હું તમારી વાત માની પણ લઉં, પણ આ જિજ્ઞાની જગ્યા પર જે છોકરી આવી છે ને એને ના પાડતા પહેલાં મારે 2 મહિના પહેલાં એમને જાણ કરવી પડે. આ અમારી કંપનીનો રૂલ્સ છે અને કોઈ ભૂલ ન હોય તો એને ના પણ કઈ રીતે પાડી શકું? તમે સમજો. તમારી વાત પણ રાઈટ છે, પણ સાહેબ સાચું કહું ને તો હા, કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરીને હા મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. હા, મારા મમ્મીને ક્યાંથી આનું ભૂત ચડી ગયું ને સમજાતું નથી. હા, બધું પાયમાલ કરી નાખ્યું. અને આ કંપનીવાળાઓ તો ચીટિંગ કરતા જ હોય છે. આપણે જાણતા હતા છતાં પણ એમાં રૂપિયા નાખ્યા અને ફસાઈ ગયા. હવે સર, કંઈક તમારી પાસે રસ્તો હોય તો બતાવો ને કે આના વિશે હું શું કરી શકું? હા, હું શું કરી શકું રાજભાઈ આમાં? કારણ કે જો એ છોકરી એની જાતે નોકરી છોડીને જશે ને તો પણ એ પણ અમારી કંપનીને જાણ કરશે, એ પણ 2 મહિના પહેલાં. અને કદાચ જો જાતે નોકરી છોડીને જાય તો પણ એ વાતને 2 મહિના તો લાગશે જ. તો હું ફરી જિજ્ઞાબેનને નોકરી આપી શકીશ ને. ત્યાં સુધી તો મારા હાથમાં કંઈ નથી. આ કંપનીમાં હું પાર્ટનર જરૂર છું, પણ મારા ઉપર પણ એક અધિકારી છે. રાજભાઈ, તમે સમજી શકો છો. એટલે ડાયરેક્ટ આમ હું નોકરી પર ન રાખી શકું ને. અને નાની અમથી પણ પોસ્ટ ખાલી હોત ને તો જિજ્ઞાબેનને હું ના ન કહું. તમે પણ તમારી જગ્યાએ સાચા છો. તમારા પણ બંધારણ હોય છે, એ હું પણ જાણું છું. હવે મારે શું કરવું ને એ મને નથી સમજાતું. હા, પગલું ભર્યું જ ના હોત ને તો સારું હતું. મસ્ત લાઈફ જીવતા હતા ને હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો, એ પણ મારા મમ્મીના કારણે. અરે એ કારણ કંઈ પણ હોય રાજભાઈ. હા, મેં જિજ્ઞાબેનને ઘણા સમજાવ્યા કે ઘરે જઈને તમારા સાસુને સમજાવો કે આવી માર્કેટમાં ઘણી બધી કંપનીઓ ચાલે છે જે ફ્રોડ કરે છે, ફેક કોલ કરે છે અને લાલચ આપે છે કે તમે લાખ રૂપિયા રોકો, 2 લાખ રોકો અને ઘરે બેઠા હજારોની ઇન્કમ કરો. પણ આવું હકીકત હોતું નથી. તમે પણ જાણો છો ને, તમે પણ આ જ દુનિયામાં જીવો છો. પણ આ શું છે કે આ લેડીસોની માન્યતા હોય છે કે આપણે બસ ઘર બેઠા ખાઈએ, પણ આવું હોતું નથી. મહેનત કર્યા સિવાય કોઈને કંઈ મળતું જ નથી. હા, કહેવાય છે ને લાલચ બુરી બલા છે સાહેબ. હા, લાલચના લીધે તો આ ફસાયા અમે. એના કરતાં શાંતિથી રોટલો ખાતા હતા ને બરાબર હતો, પણ હાથે કરીને અમે અમારા જીવનમાં આગ ચાપી. જુઓ સાહેબ, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારાથી શક્ય હોય ને તો મારા ઘરવાળી માટે જોબ ખાલી થાય તો મને કહેવડાવજો. અરે રાજભાઈ, હર જિજ્ઞાને હું મારી બહેન જેવી માનું છું અને એવી રીતે જ અમે કામ કરતા હતા સાથે, બરાબર? એટલે હાથ જોડવાની કોઈ જરૂર નથી. એટલે તમે થોડી ચિંતા છોડી દો, કંઈ વાંધો નહીં. મારો એક ફ્રેન્ડ છે, એમની કંપનીમાં હું જો વાત કરી જોઉં, કદાચ જગ્યા ખાલી હોય તો એ નોકરી પર રાખી લે છે. અને ભવિષ્યમાં ક્યારેય મારી કંપનીમાં જગ્યા થશે તો 100% જિજ્ઞાબેનની જગ્યા પાકી. ઠીક છે સાહેબ? હવે જરા મારે લેટ થાય છે. ઓકે, થેન્ક યુ સાહેબ. ચાલો મળીએ. હા, મળીએ. હા, રસ્તો પણ બંધ થઈ ગયો. શું કરવું? શું થયું? આ તું કેમ આમ છાની માની બેઠી? ઓલા કંઈ પૈસા આવ્યા કે નહીં? આપણે રૂપિયા રોક્યા હતા એમાં. હવે પૈસા ક્યારે આવશે પણ નહીં અને રાહ પણ ના જોતા. હે? કેમ? એ કંપની ફ્રોડ હતી. લે, અરે રે રે, આપણે તો ભોળવાઈ ગયા ને તો હે ના જ પાડી હતી તમને કે મમ્મી આ વસ્તુ તમે ખોટી કરો છો, આ ફ્રોડ છે. પણ તમે એકના 2 નતા થયા. મારી પહેલી પણ જોબ ગઈ અને આમાં આપણી જે બચત મૂડી હતી ને એ પણ જતી રહી. 5 લાખનું રોકાણ કર્યું તમે. આ 5 લાખ રૂપિયા કેમ થાય એ તમને ખબર છે? હવે સાંભળ, આપણા 2 વચ્ચે જ આ વાત રાખજે. પેલા છે ને બાપ દીકરામાંથી એકેને કાંઈ ખબર ન પડે, નહીંતર આપણી ધૂળ કાઢી નાખશે. કેવી વાત કરો છો મમ્મી તમે? તો હવે તો થોડાક સુધરો. હવે રાજને બધી વાત કરી છે, રાજને બધી ખબર જ છે. હે? એ ગયા છે મારા સેટ પાસે, બોસ પાસે. જો કદાચ મને પાછી પેલી જોબ મળી જાય ને તો
અરે રે, બાકી આ ઘર કેમ ચલાવશો ને મને તો એ ખબર નથી પડતી. આ 2 મહિના થઈ ગયા મકાનના. આવી ગયા તમે? શું કહ્યું મારા બોસે? જગ્યા છે ત્યાં કે નથી? કંઈ નથી, બધું પૂરું થઈ ગયું છે. જો એ કંપનીમાં એ નવી એમ્પ્લોય રાખી લીધી છે અને એ પણ તારા જેટલું સારું વર્ક કરે છે. તારા બોસને હું મળ્યો, મેં એને ઘણી આજીજી કરી કે તમે જિજ્ઞાને પ્લીઝ જોબ ઉપર પાછી બોલાવી લો. એણે મને કહ્યું સોરી રાજભાઈ, મેં પહેલાં જ કહ્યું હતું કે આ જોબ જતી રહેશે ને તો પાછી મળવી મુશ્કેલ છે. આ બધું છે ને, આ બધું આ લાલચને કારણે થયું છે. પણ હવે અમે લાલચ કરી તે અમારે એમ હતું કે ઘરે બેઠા જો વધારે પૈસા કમાવા મળતા હોય ને તો આ અડધી રાત સુધી મજૂરી કરવી નહીં ભાઈ. અમે સારું વિચાર્યું હતું. અમે નહીં, તમને લાલચ હતી, મને લાલચ ના હતી આવી. હવે શું કરશો ને આગળ એ જ ખબર નથી પડતી. આ 2 મહિનાથી મકાનના હપ્તા પણ ચડી ગયા છે. હપ્તા નહીં ભરીએ તો મકાન પર આપણું સીલ લાગી જશે. આ બધું છે ને મમ્મી, આ તમારી ભૂલને કારણે થયું છે. હા, તમે છે ને કોઈ વાતમાં સમજ્યા નહીં, હે? અને 5 લાખ રૂપિયા બધા ઘરેણા વેચીને એમાં રોકી દીધા અને એ પાર્ટી ઉઠી ગઈ. હા, તમને ખબર છે? અરે આવી તો કંપનીઓ કેટલી છે માર્કેટમાં જે ફ્રોડ કરે છે, આપણે જાણીએ છીએ બધા. છતાં પણ તમે જબરજસ્તી કરી, એ ઝઘડાઓ કરી અને રૂપિયા રોકાવ્યા. હા, પણ હવે ભૂલ થઈ ગઈ મારાથી. તો હવે જે થઈ ગયું એ થઈ ગયું. એ કંઈ પાછું ભેગું થવાનું છે હવે? શું ભૂલ થઈ ગઈ? હે? હા, તમારે ખાલી કહી દેવું છે ભૂલ થઈ ગઈ. આનું પરિણામ કેવું ભોગવવાનું તમને ખબર છે? જુઓ મમ્મી, હા કંપનીઓના ભરોસે છે ને જિંદગી નથી જીવાતી. હા, લાખો લોકો છે ને આવા કંપનીઓને ગેરમાર્ગે દોરે છે. આવી રીતે નાના માણસોને ચીટિંગ કરીને એના પૈસા ફસાવી દે છે અને આપણી જેવા મૂર્ખાઓ એમાં પાછા રૂપિયા રોકે છે એટલે બધું પાયમાલ કરે છે. અરે મમ્મી, તમને એ વાત પણ ના સમજાણી કે 5 લાખ રૂપિયા રોકવાથી દર મહિને 1 લાખ રૂપિયાની ઇન્કમ ક્યાંથી આવે? એવો કયો ધંધો છે હે કે જેમાં 20% નફો થાય? ક્યારેય ના થાય મમ્મી. હવે હું જો એટલું બધું ભણી ગણી હોત તો રૂપિયા રોકત કાંઈ આમાં? મમ્મી મેં તમને એ જ સમજાવતી હતી કેટલા ટાઈમથી હું, પણ અત્યારે તો પણ તમે એવી જ વાત કરો છો કે જાણે કેમ આપણા છાશ દૂધ ઢોળાઈ ગયા હોય, ઘરમાં નુકસાની થઈ હોય. હા, તો હવે શું કરું કે મને એનું? એ છે ને કાંઈ નથી કરવું. હવે તમે શાંતિથી બેસો અને છે ને પ્રભુ ભજન કરો. હવે કાંઈ નથી કરવું તમારે અને ક્યારેય કોઈ વસ્તુની જીદ ના કરતા. હવે બધું છે ને ડૂબાડી દીધું છે. હવે બીજી વાર છે ને આવું ક્યારેય નહીં કરતા. આનો કાંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. હે, આ બધું તમારી જીદના કારણે જ થયું. કોઈની વાત તો માનવી નહીં, કોઈનું કંઈ સાંભળવું નહીં, બસ પોતાની મનમાની કરવી. આ જોબ કરતી હતી ત્યાં પર પ્રોબ્લેમ હતો અને આવી રીતે ટૂંકા રસ્તે પૈસા કમાવા ગયા, ત્યાં બધું વેડફી નાખ્યું. હજી મારા પપ્પાને ખબર નથી. એક તો બિચારા હૃદયના બીમાર માણસ છે, આ વાત જાણશે તો શું થશે ખબર છે તમને? હવે આગળ શું કરવું ને પહેલાં તો એ વિચારો. હવે આ બૂમો પાડવાથી કે મમ્મી ઉપર ગુસ્સો કરવાથી થોડી કે પૈસા પાછા આવવાના છે. જો સાંભળ, મેં છે ને રસ્તો કાઢ્યો છે. હું માર્કેટમાંથી વ્યાજે પૈસા લઈ લઈશ. મારી વાત સાંભળ, હા કરવું જ પડશે, કોઈ રસ્તો નથી બીજો આપણી પાસે. હા, ધીમે ધીમે કરીને એ જોગવાઈ કરી લઈશું. અને તારા શેઠને વાત કરી છે, એના કોઈ ફ્રેન્ડની કંપની છે, એમાં એ તારી જોબ માટે પૂછાવાના છે. જો થઈ જશે ને તો તું મને 1-2 વર્ષ માટે સપોર્ટ આપ. હે, આમાંથી ધીમે ધીમે બહાર નીકળી જઈશું. અને આમ પણ મારી પણ બહુ બધી ફ્રેન્ડ જોબ કરે છે, એ બધીને પૂછી લઈશ. જો ક્યાંય પણ વેકેન્સી ખાલી હોય તો હું ઇન્ટરવ્યૂ આપી આવીશ. હા, કારણ કે તમે એક જોબ કરતા તો ભેગું નહીં જ થાય આપણા ઘરમાં. મારા છે બહુ પર તમે મકાન લીધું હતું. હા, મકાનના પણ 2 હપ્તા ચડી ગયા. દર મહિને 30,000 રૂપિયાનો હપ્તો આવે છે. હા, જો હપ્તો પણ સમયસર નહીં ભરાય ને તો આ ત્રીજી નોટિસ આવશે ને ત્યાં બધું પૂરું થઈ જશે. મકાનને લાગી જશે સીલ. આ પછી ભાડે રહેવાના વારા આવશે. એક શાંતિથી રોટલો ખાતા હતા એ પણ ના જોવાનો અને બધું છે ને ડૂબાડી દીધું. હવે જે થઈ ગયું થઈ ગયું. હવે બૂમો પાડવાથી કે બોલવાથી શું કંઈ પાછું આવવાનું છે? પણ મમ્મી હવે એક જ વસ્તુ કહું છું, હવે જે પણ કંઈ કરો ને વિચારીને કરજો. અને એવું નથી કે નાના હોય તો નાનાની સલાહ ના લેવાય, ક્યારેક નાના પણ સાચું બોલતા હોય છે. હવે મારે તો કાંઈ માથું જ નથી મારવું ને એવું છું. તમારે જે કરવું હોય કરો બસ. હા, હવે કહી દીધું, જે કરવું એ કરો. અમે અમારી રીતે બધું કરી લઈશું. હવે છે ને શાંતિ રાખજો, ક્યાંય આડો પગ નહીં કરતા.